નમસ્કાર, એસએલવી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના પીપળિયા ગામે નઈ જેવી પાકને લઈ વૃદ્ધની હત્યા, ત્રિપુટી સામે હત્યાનો ગુનો દાખલ। વાગરાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર મુખ્ય સૂત્રધારનું રીકન્સ્ટ્રક્શન કરાયું। તેના ઘરથી ઘટના સ્થળ અને ઘટના સ્થળથી ગાડી સંતાડેલી જગ્યાએ રીકન્સ્ટ્રક્શન કરાયું। મુલેર ગામે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાતા જાહેર માર્ગ ઉપર ગ્રામજનોનું માનવ મહેરામણ ઉમટ્યું। ધૂળેટીના પર્વમાં કેવા રંગ વાપરવા જોઈએ તેના ઉપર તબીબે આપી માહિતી। સ્કિન સ્પેશિયાલિસ્ટ ભરૂચ સિવિલના તબીબે આપી માહિતી। પાનવ સુદ પૂનમના પાવન પર્વે ઠેર ઠેર હોલિકા દહન કરાયું તો આદિવાસી વિસ્તારોમાં પણ ખાસ કરીને ઘેરૈયા નૃત્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग। વાગરાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર મુખ્ય સૂત્રધારનું રીકન્સ્ટ્રક્શન કરતા જાહેર માર્ગો પર ગામનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે 15મી ફેબ્રુઆરી બપોરના સમયે મુબસ્સીર ગઢ ટેન્કર લઈને જૂના બસ સ્ટેશન નજીકથી પસાર થતી વેળાએ ટેન્કર ચાલકને મકસૂદ પટેલે કહ્યું હતું કે તારા પપ્પા હનીફ ગઢ મને કેમ કચડી મારવાની ધમકી આપે છે। તેમ કહેતા જ મુબસ્સીર ગઢે તાત્કાલિક તેના પિતાને ફોન કરતા પિતા ઘટના સ્થળથી 1 કિમીના અંતરે ચોકડી નજીક ઘરે હોય અને તેની સાથે સુફિયાન ગઢ ગાડીમાં ધસી આવી 100ની સ્પીડે કારની અડફેટે મકસૂદ પટેલને ઉડાવી 25 થી 30 ફૂટ દૂર ફંગોળી ગાડી રિવર્સમાં લઈ મકસૂદ પટેલનો હત્યાનો પ્રયાસ કરતા મકસૂદ પટેલને હાથ પગમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા। જો કે ગુનાની ગંભીરતા સમજી પોલીસે પણ ત્રિપુટીનું પગેડું મેળવવાના પ્રયાસો કરતા મુબસ્સીર ગઢ અને સુફિયાન ગઢ સુરતમાં સંબંધીના ઘરમાં સંતાયેલા હોવાની માહિતીના આધારે વાગરા પોલીસે સુરતમાં ધામા નાખી બંને આરોપીઓને દબોચી લાવી સબજેલ ભેગા કર્યા હોય તેવા સમયમાં જ મુખ્ય સૂત્રધાર હનીફ ગઢ કરજણના બસ સ્ટેન્ડ નજીક ઊભો હોય અને અન્ય જગ્યાએ ભાગવાની પેરવીમાં હોય તે જ સમયે વાગરા પોલીસે કરજણ બસ સ્ટેશન નજીકથી મુખ્ય આરોપીને દબોચી લાવી ગુનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન કરાવતા મુખ્ય સૂત્રધાર હનીફ ગઢને પોલીસ સ્ટેશનથી લઈ જઈ ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન કરાવતા આરોપી હનીફ ગઢ મુલેર ગામે તેના ઘરેથી ગાડી લઈ તેની સાથે સુફિયાન ગઢને લઈ ગુનાને અંજામ આપવા કેવી રીતે મુલેર જૂના બસ સ્ટેશન પાસે પહોંચી મકસૂદ પટેલને ઉડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન સંપૂર્ણ કરવામાં આવતા મુલેર ગામના મુખ્ય માર્ગ ઉપર મુલેર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડી ગુનાને અંજામ આપી ગુનામાં વપરાયેલી ગાડી પણ રોઝા ટંકાળિયામાં ક્યાં અને કેવી રીતે કઈ જગ્યાએ સંતાડી છે તે જગ્યા ઉપર લઈ જતા હનીફ ગઢે પોતાના ઘરની પાછળ અવાવડું જગ્યાએ ગુનામાં વપરાયેલી ગાડી મૂકી છે તે સ્થળ ઉપર પણ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। વાગરાના મુલેર ગામે ત્રિપુટીએ ભય ફેલાવવા માટે હત્યાનો પ્રયાસ કર્યો હોય જેના પગલે પોલીસે પણ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતા ઈજાગ્રસ્તના પરિવાર સહિત આખું મુલેર ગામ રોડ ઉપર આવી જાય આરોપીઓનો વિડીયો પણ બનાવવાના પ્રયાસ કરી આખરે પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવતા પોલીસની ફરજ અંગે પણ મુલેર ગામના લોકોએ પણ આભાર વ્યક્ત કરવા સાથે ગ્રામજનોએ પણ ત્રિપુટી સામે 126 લોકોએ સહી સાથે ફરિયાદ એસપીને પાઠવ્યા બાદ ભરૂચ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી હતી। હું મકસૂદ ઉમરજી પટેલ અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો
તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગરા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ, તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા માંગણી કરું છું કે મને તત્કાલ મને સારા એવા મને સાહેબ શું માનો છો તમે? તમને ઈજા થઈ હતી અને પોલીસ આજે રિકન્સ્ટ્રક્શન આરોપીને જોવા લોકો ઉમટેલા, આરોપીને લોકો આખું તોડે આવી ગયા હતા. મારી વેદના લઈને આવી ગયા લોકો, કોઈને કીધા વગર, અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. એને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો. શું માનો છો એનો ભય હતો ગામમાં? ગામમાં ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થયેલો હતો. ગામમાં લોકોએ બહુ સહકાર આપેલો છે મને, અને ગામ પણ આ રીતે ખૂબ રોષે ભરાયેલું છે એ વ્યક્તિના પ્રત્યે. તો પોલીસ અને પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે આ ભાઈને વહેલી તરીકે સજા થાય તે માટે અમે માંગ કરી રહ્યા છે. આ પવિત્ર આજ હોળીના દિવસે જે ખૂબ મોટું કામ થયેલું છે એ માટે પોલીસ સ્ટાફનો હું ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું. જોકે રોઝા ટંકારિયા ગામે હનીફગઢનું મુખ્ય ઘર આવેલું છે અને ગુનાને અંજામ આપ્યા બાદ ગુનામાં વપરાયેલી ગાડી કે જેનો કાચ તૂટેલો હોય અને બોનેટ પણ ગોવાયેલા હોય અને મકસૂદ પટેલને ઉડાવ્યા તે વખતે જ વાહનને નુકસાન થયેલું હોય તેવી ગુનામાં વપરાયેલી ગાડી પણ અવાવરૂ જગ્યાએથી જપ્ત કરવામાં આવી છે. જોકે આ સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત મકસૂદ પટેલ પણ આખરે ઘટના સ્થળે વ્હીલચેર ઉપર આવી આરોપીને જોવા માટે પણ આવ્યા હતા. વાગરા પોલીસ સ્ટેશનમાં તારીખ 15/2/2026ના રોજ હત્યાની કોશિશનો ગુનો નોંધાયેલો હતો, જેમાં કામના જે ફરિયાદી છે એ મુલેર ગામ બસ સ્ટેન્ડ પાસે બપોરના સમયે હાજર હતા. તે સમયે આ કામના જે તોહમતદાર છે હનીફ હસનગઢના પોતાની કબજામાંની જે બ્રેઝા 4-વ્હીલર ગાડી છે એના પૂર ઝડપે હંકારી લાવી અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ઈરાદાથી ફરિયાદીને સાથે ફરિયાદીના માથાના ભાગે, ઘૂંટણના ભાગે તથા હાથના કાડાના ભાગે ફ્રેક્ચર કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી. તથા તેઓએ તથા તેમના પુત્ર તથા એનો ભત્રીજો મુદ્દસીર તથા સુફિયાન નાઓએ પણ આ ફરિયાદી તથા બીજા એક સાહેબ છે એમને ગમે તેમ ગાળો બોલીને જાનથી મારીને નાખવાની ધમકીઓ આપેલી હતી. જે અનુસંધાને વાગરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલ તોહમતદાર મુદ્દસીર હનીફ હસનગઢ તથા સુફિયાન જાકીરગઢ રહે રોઝા ટંકારિયા નાઓને તારીખ 28/2/26ના રોજ અટક કરવામાં આવેલ હતા. તો તે આ ગુનામાં જે નાસ્તો પડતો તોહમતદાર છે હનીફ હસનગઢ નાઓને ગઈકાલે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ વાગરા પોલીસ હાલમાં ચલાવી રહેલ છે. ભરૂચ જિલ્લાના પીપળિયા ગામે નહીં જેવી વાતને લઈ વૃદ્ધની હત્યા કરી નાખવામાં આવતા ત્રિપુટી સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. બનાવની મળતી માહિતી અનુસાર વાગરા પોલીસ મથકની હદમાં આવેલા પીપળિયા ગામે ફરિયાદી જગદીશભાઈ રાઠોડ તારીખ 24/2/2026ના રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરના ઓટલા ઉપર બેઠા હોય તે દરમિયાન ત્રિપુટી વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિન રમેશ વસાવા અને નગીન હીરા વસાવા તમામ રહે જૂના ફળિયા પીપળિયાનાઓએ ગામની મોહમ્મદભાઈની દુકાન પાસે ફરિયાદી પૌત્ર જગદીશ રાઠોડનાઓએ ગમે તેમ ગાળો બોલી ઝઘડો કરી લાફાવાળી કરતા જગદીશ રાઠોડના દાદા સોમાભાઈ મગનભાઈ રાઠોડ વચ્ચે પડી તેને બચાવવા જતા ત્રિપુટીએ દાદાને છાતીના ભાગે લાકડાના સપાટા મારી મૂઠમાર મારી તથા બિપિનભાઈ વસાવાએ પર કમરથી નીચે પેડુના ભાગે લોખંડની પાઇપો મારી મૂઠમાર મારી ગંભીર ઈજાઓ કરતા ઈજાગ્રસ્ત સોમાભાઈ રાઠોડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા 9 દિવસની સારવાર બાદ આખરે સોમાભાઈ રાઠોડે દમ તોડી દેતા ત્રિપુટી સામે હત્યાની કલમનો ઉમેરો કરી હત્યારા વિનોદ વસાવા, બિપિન વસાવા અને નગીન વસાવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. તારીખ 24/2/2026ના રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો નોંધાયેલો હતો, જેમાં આ કામના જે ફરિયાદી શ્રી છે પીપળિયા ગામે એમના ઘરે ઓટલા પર બેઠેલા હતા ઘરે, ત્યારે આ કામના જે તોહમતદાર છે વિનોદ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા નાઓએ આ જે ફરિયાદી છે એમના પુત્ર જગદીશભાઈ સુરેશભાઈ રાઠોડ નાઓને ગમે તેમ ગાળો બોલી અને એમને તમાચા મારી દીધેલા હતા. જે વખતે આ કહેવા જતાં આ કામના જે ત્રણેય તોહમતદારો છે આ ફરિયાદી ઉપર લાકડાનો છપાડો મારેલો હતો તથા પાઇપ મારેલી હતી તથા મૂઢ મારેલો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. ત્યાં એમને સારવાર દરમિયાન તારીખ 2/3/2026ના રોજ તેઓ મરણ ગતાં આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને આ ગુનામાં જે સંડોવાયેલ ત્રણેય તોહમતદાર છે વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા
ધાવણે ત્રણેય આ ગુનાને વાગરા પોલીસે તાત્કાલિક આ ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર રિક્ષાની એન્ટ્રીથી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભરૂચથી વડોદરા તરફ જતા નવા બનેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રિક્ષા દોડતી હોવાના કોઈ વાહન ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. એક્સપ્રેસ વે જેવી નિયંત્રિત અને હાઈસ્પીડ માર્ગ વ્યવસ્થામાં રિક્ષા જેવા ધીમા વાહનોને પ્રવેશ મનાય હોવા છતાં આવી ઘટના સામે આવતા પ્રશ્નો ઊભા થયા છે. આ રિક્ષા ભરૂચ વડોદરા માર્ગ ઉપર બન્યું હોવાનું કહેવાય છે. એક્સપ્રેસ વે પર માત્ર નિર્ધારિત જ કેટેગરીના વાહનોને જ એન્ટ્રી આપવામાં આવે છે. રિક્ષા જેવા 3 વ્હીલ વાહનો સામાન્ય રીતે પ્રવેશ મંજૂર નથી. તો આ રિક્ષા એક્સપ્રેસ વે ઉપર કેવી રીતે પ્રવેશી તેવા સવાલો ઊભા થઈ ગયા છે. ટોલ પ્લાઝા અથવા તો એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગમાં બેદરકારી રહી કે નહીં તેવા પણ સવાલો ઊભા થઈ ગયા છે. જોકે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની તેવા પ્રશ્નો ઊભા થયા છે. दिल्ली मुंबई एक्सप्रेस वे पर रिक्शा का आना मना है और भरूच से बड़ौदा तक का जो टोल रोड है वो भी शुरू हो चुका है. तो ये रिक्शा जो सूरत की है इसने कहाँ से एंट्री ली है? हाईवे अथॉरिटी ऑफ इंडिया से ये सवाल पूछना चाहता हूँ कि भाई किस तरीके का आपका मैनेजमेंट है? अगर कोई हादसा हो जाएगा तो इसका जिम्मेदार कौन? और ये रिक्शा का टोल कहाँ से लिया, किस तरीके से लिया, रिक्शा ने एंट्री कैसे ली, ये बताइए. ફાંગણ સુદ પૂનમના પાવન પર્વે ઠેર ઠેર હોલિકા દહનના આયોજનો થયા હતા. ફાંગણ સુદ પૂનમના પાવન અવસરે ભરૂચ જિલ્લામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોળી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સાંજે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિપૂર્વક કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી, તો ક્યાંક પરંપરાગત રીતે લાકડાની હોળી પણ તૈયાર કરી હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હોળી પ્રગટાવ્યા બાદ પરિવારો સાથે મહિલાઓએ હોળી માતાનું પૂજન અર્ચન કરીને ધાણી, ખજૂર, હાડા અને નાળિયેર અર્પણ કર્યા હતા અને પરિવારની સુખાકારી અને વર્ષભર નિરોગી રહેવાની કામનાઓ વ્યક્ત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં હોળીની જ્વાળાની દિશા અને તેજ પરથી ચોમાસાની સ્થિતિ અંગે પરંપરાગત માન્યતાઓ અનુસાર વર્તારો પણ કરવામાં આવે છે. જે હોળી પર્વ ભક્ત પ્રહલાદ અને હિરણ્ય કશ્યપિયન પર પૌરાણિક કથાની સંકળાયેલા હોવાથી દુર્જન અને સર્જનની જીત અને સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. જિલ્લાભરમાં શાંતિપૂર્ણ માહોલમાં હોળી દહનના કાર્યક્રમો યોજાયા હતા. સબજેલ ખાતે પણ હોલિકા દહન કરાયું હતું, જેમાં મોટા પ્રમાણમાં પોલીસ પરિવારો જોડાયા હતા. ભરૂચ જિલ્લા જેલ અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોતાના પરિવાર સાથે પ્રથમ વખત જેલ પ્રાંગણમાં જ હોળી પર્વ નિમિત્તે હોલિકા દહનનું આયોજન કરાયું હતું. હોળી પર્વની પરંપરાગત કથા મુજબ રાજા હિરણ્યકશ્યપ અને ભગવાન પ્રત્યે અડગ ભક્તિ ધરાવતા ભક્ત પ્રહલાદની જીવનગાથા સાથે સંકળાયેલી છે. આ ઉજવણી ભક્તિ, સત્ય અને ધર્મની જીતનું પ્રતીક છે. કાર્યક્રમ દરમિયાન વિધિવંત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જીવનમાંથી નકારાત્મક ઉર્જા, અહંકાર અને દુર્વિચારને તિલંજય આપીને હોળીની પવિત્ર જ્વાળામાં ભસ્મ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરવામાં આવી હતી. સાથે સકારાત્મકતા, પ્રેમ, સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતા ઉત્સાહભેર હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટીમાં સ્કિનને બચાવવા કેવા કલરનો ઉપયોગ કરવો જોઈએ તેની માહિતી સ્કિન સ્પેશિયાલિસ્ટ તબીબે આપી હતી. ભારતભરમાં રંગોના પર્વ ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. લોકો એકબીજાને વિવિધ રંગો લગાવી આનંદ વ્યક્ત કરતા હોય છે. જોકે બજારોમાં મળતા કેટલાક રાસાયણિક રંગોના કારણે ત્વચા અને વાળને મોટું નુકસાન થતું હોય છે. ત્યારે ધૂળેટી રમતા પહેલા પછી યોગ્ય તકેદારી રાખવી જરૂરી હોવાનું ભરૂચના ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્વચા નિષ્ણાત ડોક્ટર અભિષેક પારેખે અમુક સૂચનો કર્યા છે. જેમાં તેઓએ કહ્યું છે કે ધૂળેટી રમતા પહેલા ચહેરા ઉપર, હાથ પગ પર નાળિયેર તેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. તેલ લગાવવાથી ત્વચા પર એક રક્ષણાત્મક સ્તર બને છે, જેના કારણે રંગ સીધો ચામડીમાં શોષાઈ જતો નથી. વાળમાં પણ તેલ લગાવવાથી રંગથી થતા નુકસાનથી બચાવી શકાય છે. શક્ય હોય ત્યાં સુધી પૂરેપૂરા કપડાં પહેરવા અને આંખોને પણ સુરક્ષિત રાખવા અને ચશ્માનો પણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે. નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક પારેખ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ ડર્મેટોલોજી, ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે ધૂળેટી છે. ધૂળેટી એટલે રંગોનો તહેવાર. રંગોની સાથે મજા કરવાની આનંદ તો સૌ લે છે, પરંતુ આજકાલ બજારમાં ઘણા બધા રંગો અવેલેબલ છે. કે અમુક બધાને ખબર છે કે આજકાલ લોકો હર્બલ કલર અને જે નેચરલ કલર છે વધારે પડતા વાપરતા હોય છે, અને અમુક લોકો તો પાકા કલર પણ વાપરતા હોય છે. ઓકે, તો સૌથી પહેલાં તમારે પાકા કલર બને ત્યાં સુધી અવોઇડ કરવાનું, બરાબર.
રમતા પહેલાં આપણે અમુક કાળજી રાખવી પડે. તો તમે કોઈ પણ કલર યુઝ કરો, બરાબર, પરંતુ રમતા પહેલાં શું કાળજી રાખવાની? કારણ કે કોઈ પણ રંગ તમારી સ્કિન એટલે કે તમારી ત્વચા છે, તમારા વાળ છે, તમારા નખ છે એને નુકસાન કરી શકે. ઓકે, તો સૌથી પહેલાં તમારે રમવા જાઓ એની પહેલાં આપણે કરીએ વાળ, તો વાળની સૌથી પહેલાં કોપરેલ અથવા તો કોઈ પણ ઓલિવ ઓઇલ છે કે આલમંડ ઓઇલ છે એનાથી વાળની માલિશ કરી દેવાની, જેથી તમારે જે પણ તમે રમવા જાઓ ત્યારે જે પણ રંગો ઉડે તો ડાયરેક્ટ તમારા વાળના અડે ના અને વાળના જે અંદરની જે હેર શાફ્ટ હોય તેને નુકસાન ના કરે. બરાબર. વાત કરીએ તમારા ત્વચાની, તો રમવા જતાં પહેલાં સૌથી પહેલાં સ્કિનને ઉપર મોઇશ્ચરાઇઝર એટલે આપણે જે પણ શિયાળામાં આપણી જે સ્કિન ડ્રાય થઈ જાય અને આપણે જે પણ ચહેરા ઉપર લગાવતા હોય તો એનું આખા ચહેરા ઉપર બને ટુ થીક લેયરનું આવરણ કરી લેવાનું, એટલે તમારા જે પણ રંગો છે તે ડાયરેક્ટ ત્વચાને અડકે ના અને નુકસાન ના કરે. બરાબર. એકલું મોઇશ્ચરાઇઝર લગાવવું જ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ મોઇશ્ચરાઇઝર પછી તમારે સનસ્ક્રીન પણ લગાવવાનું. આઈડિયલી SPF 30+ વધારે કોઈ પણ તમે સનસ્ક્રીનનું આવરણ થીક લગાવી શકો, જેથી તમે બહાર તડકામાં રમવા જાઓ તો તમારું સ્કિન ટેન ના થઈ જાય, એટલે કે કાળી ના પડી જાય. બરાબર. વાત કરીએ તમારા બાકીના, તો આખા શરીર ઉપર બને ત્યાં સુધી તો તમારે લાંબી બાયના કપડાં પહેરીને જવાનું, જેથી બાકીના ભાગો પર કલર ઉડે ના અને નુકસાન ના થઈ શકે. નખની પણ કાળજી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અમુક જે કલર તમારા એવા હોય કે જે નખને નુકસાન કરી શકે. બરાબર. નખનું આવરણ નીકળી શકે કે નખ પોચા થઈ શકે, એટલા માટે નખ ઉપર પણ તમે કોઈ પણ પેટ્રોલિયમ જેલી લગાવી શકો કે કોઈ પણ મોઇશ્ચરાઇઝર લગાવી શકો. હોઠ ઉપર પણ તમારે જતાં પહેલાં મોઇશ્ચરાઇઝર લગાવવાનું. સો ઇન શોર્ટ, તમે જ્યારે પણ રમવા જાઓ તો સૌથી પહેલાં કાળજી રાખવાની કે તમે નેચરલ કલર એટલે કે હર્બલ કલરનો ઉપયોગ કરો. બીજું, સનસ્ક્રીન યુઝ કરો, મોઇશ્ચરાઇઝર યુઝ કરો, આટલું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં હોળી પર્વને લઈ આદિવાસી નૃત્ય ઘેરૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ધૂળેટી પર્વનું અનેરું મહત્વ રહ્યું છે અને તેમાંય ખાસ કરી દેડિયાપાડા વિસ્તારોમાં આદિવાસી નૃત્ય ઘેરૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. દેડિયાપાડાના ચિકંદા હોળી પર્વની ઉજવણી અનોખી જોવા મળી હતી, જેમાં આદિવાસી લોકોએ પોતાના ઘેરૈયા સાથે નૃત્ય રજૂ કર્યું હતું, જે સમગ્ર લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. મોટા પ્રમાણમાં હોળી ધૂળેટીના તહેવારો એક અઠવાડિયા સુધી મનાવવામાં આવતા હોય છે અને સૌથી વધારે આદિવાસી વિસ્તારમાં ઘેરૈયાઓ સાથે ઉજવણી કરવામાં આવે છે. ભરૂચના જ્ઞાન સાધના આશ્રમ ખાતે દિવ્યાંગો માટે અનાજ કીટનું વિતરણ કરાયું હતું. ભરૂચના જ્ઞાન સાધના આશ્રમ ખાતે દિવ્યાંગો માટે અનાજ કીટ વિતરણ અને સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. હોળી ધૂળેટીના રંગોત્સવ પવિત્ર રમજાન માસના પાવન અવસરે માનવતા અને સેવાના સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ મક્તમપુર સ્થિત જ્ઞાન સાધના આશ્રમ ખાતે યોજાયો હતો. રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને અંકલેશ્વરની ડેકન કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના 250થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને અનાજ કીટનું વિતરણ તેમજ ચવાણાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કહ્યું હતું કે ધૂળેટીનો પર્વ ખુશીઓ વહેંચવાનો પ્રેરણા આપે છે, જ્યારે રમજાન માસ દાન અને કરુણાનો સંદેશો આપે છે. આ બંને તહેવારોના સમન્વય સાથે દિવ્યાંગ પરિવારોના જીવનમાં પણ તહેવારોનો આનંદ અને સન્માન જળવાઈ રહે તેવા ઉમદા પ્રયાસોના ભાગરૂપે વિતરણ વ્યવસ્થા કરવામાં આવ્યું હતું. સેવા અને એકતાની ભાવના સાથે સંપન્ન થયેલા કાર્યક્રમથી દિવ્યાંગોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. ભરૂચ નર્મદા જિલ્લા અંધ રક્ષક મંડળ તરફથી હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 250થી 300 લાભાર્થીઓને અનાજનું કીટ વિતરણ ડેક્કન કંપની અંકલેશ્વરની જે છે એમના દ્વારા સ્પોન્સર થઈ છે. તેમજ
ગીતાબેન ચદ્દરવાલા તરફથી હોળીની ધાણી અને દાણા ચણાનું વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ એમને અહીંથી જમાડીને અમે અહીંથી બધાને વિદાય કરીશું અને શુભકામના પાઠવીએ છીએ. ભરૂચના કોલેજ રોડથી સંજય કોલોની સુધીના પેવર બ્લોકનું કામ પૂર્ણ થતા ધારાસભ્યના હસ્તે લોકાર્પણ વિધિ કરાઈ હતી. ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોને વધુ વેગ મળ્યો છે. કોલેજ રોડથી જ્યોતિનગરને જોડતા માર્ગના નવનિર્માણનું કાર્ય પૂર્ણ થતાં તેનું લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. આ માર્ગનું લોકાર્પણ રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. માર્ગના નિર્માણ પાછળ કુલ 1.5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. માર્ગના નિર્માણમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપતા મજબૂત રોડ સ્ટ્રક્ચર સાથે ડ્રેનેજ વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. હોળી ધૂળેટીના પર્વ બાદ રોડ પર ડિવાઈડર અને ડેકોરેશન સહિતમાં બાકી રહેલા કામો પૂર્ણ કરવામાં આવશે અને આ માર્ગમાં નિર્માણ થતાં જ આસપાસના વિસ્તારમાં રહેવાસીઓ અને અવગણ સુવિધાઓ પણ મળી રહી છે. સોસાયટીના રહીશો સાથે શાળા કોલેજે અવર જવર કરતા બાળકો માટે પણ માર્ગ સુંદર બની ગયો હોય તેવો પણ બાળકો અનુભવ કરી રહ્યા છે. ભરૂચના કોલેજ રોડથી નર્મદા નિગમ થઈને જ્યોતિનગર તરફ જવાનો માર્ગ આજે લોકાર્પણ કરવામાં આવ્યો છે. 1 કરોડ અને 54 લાખ રૂપિયાના ખર્ચે આ રોડનું કામ ટેન્ડર મંજૂર થયું છે. હોળી અને ધૂળેટીના તહેવારો હોવાના કારણે રોડ સંપૂર્ણ પૂરો થયા પહેલાં આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ રોડ સાથે ટેન્ડરમાં ડિવાઈડર ને પેઇન્ટિંગ અને હજી જ્યોતિનગર સુધી નવા ડેકોરેટિવ પોલ અને ડેકોરેટિવ વીજળીકરણ કરવાનું કામ પણ બાકી છે, જે આગામી દિવસોમાં હોળી પછી કરવામાં આવશે. રોડની એક તરફ જ્યાં સ્પેસ છે કૃષિ યુનિવર્સિટીની દિવાલની સાથે, ત્યાં ફૂટપાથ બનાવવાનું પણ આયોજન છે. આગળ જે કૃષિ યુનિવર્સિટીએ લેબ બનાવી છે એ ટ્રીકર ઉપર પણ બંને બાજુ ફૂટપાથ બનાવવાનું આયોજન છે. જૂનો રોડ જે 1-1.5 વર્ષ પહેલાં તૈયાર થયેલો હતો એમાં પણ ઘણીવાર લીકેજના કારણે સમારકામ થયું છે. એનું રિપેરિંગ પણ આ ટેન્ડરમાં જોડવામાં આવ્યું છે. કુલ મળીને આ રોડ ઉપર જે રેસિડન્સ વિસ્તાર છે એમની પણ અગાઉની જે સ્ટોર્મ વોટર લાઇન હતી એને પણ ક્લીન કરવામાં આવી છે. જે પાણી ભરાવાની સંભાવના હતી એન્ટ્રીમાં, ત્યાં પણ બંને બાજુ ચેમ્બર બનાવીને ચેમ્બરમાંથી પાઇપ કનેક્શન આપીને એને કોલેજ રોડ પર આવેલી બોક્સ ગટરમાં કનેક્શન આપવામાં આવ્યું છે. હજી પણ જરૂર જણાશે તો કોલેજના અંદરના ભાગમાં અમારા રિચાર્જ બોર્ડ બનાવવા માટેની ચોમાસા પહેલાં તૈયારી છે. કોઈ પણ સંજોગોમાં ચોમાસાનું પાણી ન ભરાય એની પૂરતી કાળજી લેવાનો અમે પ્રયાસ કર્યો છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના પીપળિયા ગામે નઈ જેવી પાકને લઈ વૃદ્ધની હત્યા. ત્રિપુટી સામે હત્યાનો ગુનો દાખલ. વાગરાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર મુખ્ય સૂત્રધારનું રીકન્સ્ટ્રક્શન કરાયું. તેના ઘરથી ઘટના સ્થળ અને ઘટના સ્થળથી ગાડી સંતાડેલી જગ્યાએ રીકન્સ્ટ્રક્શન કરાયું. મુલેર ગામે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરાતા જાહેર માર્ગ ઉપર ગ્રામજનોનું માનવ મહેરામણ ઉમટ્યું. ધૂળેટીના પર્વમાં કેવા રંગ વાપરવા જોઈએ તેના ઉપર તબીબે આપી માહિતી. સ્કિન સ્પેશિયાલિસ્ટ ભરૂચ સિવિલના તબીબે આપી માહિતી. પાનવ સુદ પૂનમના પાવન પર્વે ઠેર ઠેર હોલિકા દહન કરાયું તો આદિવાસી વિસ્તારોમાં પણ ખાસ કરીને ઘેરૈયા નૃત્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.